બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ અને મા બાપ માટે થોડીક ટિપ્સ. સૌપ્રથમ આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સ્ટાર્ટ થઈ રહી છે. તો પહેલો પોઈન્ટ કે તમે કપડાં કેવા પહેરજો. હા, બિલકુલથી નવા કપડાં પહેરજો. નવા કપડાં પહેરવાનું એક્સાઇટમેન્ટ હોય, પણ એ જે નવા કપડાં છે એ બહુ સ્ટ્રેટ ફિટ યા તો ટાઈટ ન હોય તેનું ખાસ ધ્યાન રાખજો. કારણ કે ઉનાળાનો સમય છે, પરીક્ષાને લઈને પણ થોડીક ગરમી, પસીનો અને ગભરામણ તમને થઈ શકે છે. એટલે ખુલતા કપડાં પહેરવાનો આગ્રહ રાખજો. ખાસ કરીને જીન્સની પેન્ટ અને જેકેટ વગેરેને ટાળજો. બરોબર. છોકરીઓ પણ એવી રીતે ધ્યાન રાખે, વાળને વ્યવસ્થિત બાંધી રાખે, જેથી કરીને પેપર લખતી વખતે તેમને આડા ના આવે. બીજું, જે તમે પેન યુઝ કરવાના છો એ પેન નવી પેન ન લઈ જતા ભાઈ. ઓલરેડી તમે વાપરેલી હોય થોડી ઘણી એવી પેનને યુઝ કરજો. ટ્રાન્સપરેન્ટ પારદર્શક પાઉચની અંદર બધી જ સ્ટેશનરીની વસ્તુ આવી જાય. 2 થી 3 જૂની અને પ્રેક્ટિસ કરેલી પેન, સાથે સાથે પેન્સિલ, રબર, સંચો, સ્કેલ, ટ્રાન્સપરેન્ટ પાટિયું પણ તમે લઈ લેજો. અને હા, ડાર્ક સ્મેલ વાળું એટલે કે બહુ હાઈલી જેની સુગંધ હોય એવું સ્પ્રે કે પરફ્યુમ કે અત્તર છાંટવાનું ટાળજો. તમને અને તમારી આજુબાજુના લોકોને પણ તકલીફ થઈ શકે છે. ઓકે. અને સાથે સાથે પગના જે પગરખા છે, શૂઝ પહેરવાને બદલે સેન્ડલ યા તો સ્લીપર પહેરશો તો હવાની પણ અવર જવર થશે અને ચેકિંગ વખતે તમને તકલીફ નહીં પડે. અને કાલે પહેલું પેપર છે, ચેકિંગ થવાની છે, તો ધ્યાન રાખજો ભૂલથી પણ ખિસ્સામાં કોઈ ચબરખી ના આવી જાય. અને તમે જે બેન્ચ પર બેસે છો એની આજુબાજુ પણ કોઈ ચબરખી કે કોઈ કાગળ હોય તો એને દૂર કરી દેજો અને ફેંકી દેજો, યા તો સુપરવાઇઝરને જાણ કરજો. સાથે સાથે બોર્ડની પરીક્ષા આપવા જાઓ એનાથી પહેલે ઘરેથી હળવો નાસ્તો લઈને જજો. તબિયતનું ખાસ ધ્યાન રાખજો. બોર્ડની પરીક્ષા દરમિયાન હળવો નાસ્તો યા તો થોડુંક સ્વીટ ખાઈને જજો. લીંબુ પાણી યા તો જ્યુસ પણ પીને તમે જઈ શકો છો. કારણ કે સ્વીટ ખાવાથી તમારા બોડીને ગ્લુકોઝ મળે છે અને એક એનર્જી મળે છે. પરીક્ષા કેન્દ્રમાં જઈને ત્યાં ચર્ચા કરવાનું ટાળજો કે તારું કેટલું વંચાણું, તારો કોર્સ કમ્પ્લીટ થઈ ગયો વગેરે વગેરે વાતોને ખૂબ ટાળજો. કેન્દ્ર ઉપર અડધો કલાક વહેલા પહોંચી જજો, જેથી તમને ગભરામણ ન થાય અને લાસ્ટ સમય ઉપર દોડાદોડી ન થાય. આજે રાત્રે વહેલા સૂઈ જજો. બહુ મોડે સુધી જાગરણ ન કરતા. આખા વર્ષમાં જેટલું વાંચ્યું છે, મહેનત કરી છે, એ કામ લાગશે. હવે એક નાઇટમાં આપણે કંઈ નથી કરી લેવાના. ખાસ કરીને માનસિક રીતે તમારું સંતુલન જળવાઈ રહે એના માટે પૂરતી નીંદ જરૂરી છે. હા, સવારના થોડાક વહેલા ઉઠી અને થોડુંક રિવિઝન કરી શકો છો. મા બાપ ખાસ ધ્યાન રાખે કે ઘરની અંદર એક શાંતિ અને સારું વાતાવરણ જળવાઈ રહે. બાળક પેપર દઈને આવે ત્યારે કેવું ગયું પેપર, કેટલા માર્ક્સ આવશે વગેરે જેવી વાતો કરી અને એને ટેન્શન ના આપે. ઓકે. તો આવતીકાલે શરૂ થનારી બોર્ડની પરીક્ષામાં દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ આગળ વધો અને ઉજ્જવળ ભવિષ્યની હું કામના કરું છું.